ગુજરાતની પોલીસ એ બેન દીકરીઓને એ ઢસડીને એના ટાંટિયા પકડીને એને દંડા ઝીકીને જે રીતે જાણે એવું લાગે કે આ ગુજરાતનું રાજ્ય એ ગુજરાતની જનતા માટે, ગુજરાતની બેન દીકરીઓ માટે કે ગુજરાતના ખેડૂતો કે પશુપાલકો માટે નહીં, પણ માત્ર ને માત્ર અદાણી અને અંબાણી જેવા એ કંપનીઓના એજન્ટની જેમ જ્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ પોતે પણ કામ કરે. ગાંધીનગરમાં એક મોટા રાજકીય અને ખેડૂતલક્ષી સમાચાર સામે આવ્યા છે. ગુજરાત કોંગ્રેસના આગેવાનો અને કિસાન સંઘર્ષ સમિતિનું એક પ્રતિનિધિ મંડળ રાજ્ય પોલીસ વડા ડીજીપીને મળવા માટે પોલીસ ભવન ખાતે પહોંચ્યું હતું. કચ્છના ખેડૂતો પર પોલીસ દ્વારા અત્યાચાર ગુજારવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો સાથે આ પ્રતિનિધિ મંડળે ડીજીપી સમક્ષ રજૂઆત કરી હતી. અખિલ ભારતીય કોંગ્રેસ સેવાદળ રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ બાઇટ આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં ઉદ્યોગપતિઓ દ્વારા સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત સુધી ખેડૂતોને પૂછ્યા વિના તેમની જમીનોમાં હેવી વીજ લાઇનના થાંભલા ઉભા કરી દેવામાં આવ્યા છે. જ્યારે ખેડૂતો આનો વિરોધ કરે ત્યારે પોલીસો દંડાનો ઉપયોગ કરીને મહિલાઓ સહિત ખેડૂતો પર અત્યાચાર ગુજારે છે. તેમણે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે પોલીસ અદાણી અંબાણીના એજન્ટને જેમ વર્તી રહી છે અને એસઓજી, એલસીબી તેમજ સ્થાનિક પોલીસ આખા વિસ્તારને કોર્ડન કરીને ખેતરોમાં થાંભલા નાખવાનું કામ કરાવે છે. તેમણે વળતરની વિસંગતતા પર સવાલ ઉઠાવતા કહ્યું કે એક ખેડૂતને 25 લાખ અને બીજાને માત્ર 25,000 વળતર કેમ? વિપક્ષના નેતા તુષાર ચૌધરી પણ આ મુદ્દે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું કે જમીન સંપાદનની પાઇપલાઇન કે વીજ લાઇન નાખવા માટે ચોક્કસ કાયદાઓ અને નિયમો બનાવવામાં આવ્યા છે, જેમાં ખેડૂતની મંજૂરી આવશ્યક છે. તેમણે ઉમેર્યું કે ઊભા પાકમાં લાઇન નાખવાથી થતા નુકસાન મુજબ વળતર આપવું જોઈએ અને લાઇન નાખ્યા બાદ જમીન યથાવત કરી આપવાની જોગવાઈ હોવા છતાં તેનું પાલન થતું નથી. કોંગ્રેસના આગેવાનોએ ડીજીપી સમક્ષ માંગ કરી છે કે પોલીસ પોતાનું મૂળભૂત કામ કરે, એટલે કે જનતાની સુરક્ષા કરે, ને તે પોલીસ દારૂ, જુગાર અને બુટલેગરોની સુરક્ષામાં કામ કરતી હોય તેવું લાગી રહ્યું છે. આજે કિસાન જે છે સંઘર્ષ સમિતિ અને કોંગ્રેસના આગેવાનો અમારા વિપક્ષના નેતા માન્ય તુષારભાઈના નેતૃત્વમાં અને ખેડૂતોની આગેવાનીમાં અમે ડીજી પાસે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે ગુજરાતની અંદર જે રીતે ઉદ્યોગપતિઓએ એ કચ્છની હોય, જામનગરની હોય, મોરબીની હોય કે પછી દ્વારકા કે સુરેન્દ્રનગરથી લઈ અને છેક દક્ષિણના પટ્ટામાં સુરત અને વલસાડ સુધી હોય, દરેક જગ્યાએ ઉદ્યોગપતિઓ પોતાની ઇલેક્ટ્રિસિટીના જે નવા જે લાઈનો, જે હેવી વાયરવાળી લાઈનો જે છે એ લઈ કાઢવા માટે થઈને થાંભલાઓ નાખે છે, એની ઉપરથી વાયરો જાય છે. આ હાઈ ટેન્શન વીજવાળું જે પૂરેપૂરી જે આખી લાઈનો છે એ ખેડૂતોને પૂછ્યા વગર ખેડૂતોના ખેતરોમાં ગમે ત્યારે ઊભા પાકમાં એ લોકો જઈ અને લાઈનો નાખે છે. માત્ર એટલું જ નહીં કે જ્યારે લોડાઈ અને વાંઢિયા જેવા ગામમાં લોકો આનો વિરોધ કરે, બેન દીકરીઓ વિરોધ કરે, ત્યારે આ ગુજરાતની પોલીસ એ બેન દીકરીઓને એ ઢસડીને એના ટાંટિયા પકડીને એને દંડા ઝીકીને જે રીતે જાણે એવું લાગે કે આ ગુજરાતનું રાજ્ય એ ગુજરાતની જનતા માટે, ગુજરાતની બેન દીકરીઓ માટે કે ગુજરાતના ખેડૂતો કે પશુપાલકો માટે નહીં, પણ માત્ર ને માત્ર અદાણી અને અંબાણી જેવા એ કંપનીઓના એજન્ટની જેમ જ્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ પોતે પણ કામ કરે, ત્યારે આજે ડીજી પાસે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે એવું શું કામ બને છે કે ગુજરાતની અંદર પોલીસ હોય, એલસીબી હોય, એસઓજી હોય, આ લોકો પોતે આખા ગામને કોર્ડન કરીને એક ગામમાં થાંભલા નાખે. ગુજરાતમાં સંવાદ કેમ નહીં? ખેડૂતો સાથે બેસીને કોઈ પણ લાઈન નીકળવાની હોય, વિકાસ માટે સૌ સાથ આપવા તૈયાર છે, સંવાદ થવો જોઈએ. યોગ્ય વળતર કેમ નહીં? ક્યાંક 25 લાખ સુધીનું વળતર કચ્છમાં આપે અને ક્યાંક 50,000નું વળતર આપે. આવું ખેડૂતો સાથે ભેદભાવ કેમ? એટલે ખેડૂતોને પૂછ્યા વગર, માલધારીઓને પૂછ્યા વગર આ રીતે બળજબરીથી જે જમીનો હસ્તગત કરી અને પોલીસ જે છે એનું કામ જનતાની સુરક્ષાનું છે, એના બદલે જનતાને જે ભયમાં નાખે છે એના વિરુદ્ધમાં આજે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ. દેશમાં જમીન સંપાદનના ચોક્કસ નિયમો બનાવવામાં આવેલા છે. તમે ખેડૂતની જમીનમાંથી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવા માગતા હોય કે એમાંથી કેનાલ પસાર કરાવવા માગતા હોય કે હાઈ ટેન્શન લાઇન નાખવા માગતા હોય તો પહેલી પ્રાથમિકતા એ ખેડૂતની સંમતિ છે. તો ખેડૂતની સંમતિ ઘણી જગ્યાએ લેવામાં આવતી નથી અને સંમતિ મળ્યા પછી પણ ખેડૂતની ખેતરની પરિસ્થિતિ શું છે, એમાં અત્યારે કયો પાક છે અને એ પાકની કેટલું નુકસાન થાય એમ છે, એ નુકસાનીનું વળતર પણ ચૂકવવાનું હોય છે. અને આવનારા દિવસોમાં હાઈ ટેન્શન લાઇન નાખ્યા પછી પણ
જમીન યથાવત કરી દેવાની કે અંડરગ્રાઉન્ડ પાઇપ લે કર્યા પછી પણ એની સ્થિતિ જમીનની યથાવત કરી આપવાની એ પણ એમાં કાયદામાં જોગવાઈ છે. પણ આવું કશું જ કાયદામાં જોગવાઈનું પાલન કરવામાં આવતું નથી અને ખેડૂતને પોલીસ દ્વારા દબાવીને, ધમકાવીને, ડરાવીને, જબરજસ્તીથી કંપનીને વહાલા થવા માટે પોલીસ તંત્ર જાણે એમના માટે જ કામ કરતી હોય એ રીતે ખેડૂતને હેરાન પરેશાન કરી રહ્યા છે. એવી આ સમગ્ર ફરિયાદ અમને જામનગર જિલ્લો હોય, કચ્છ જિલ્લો હોય કે બીજા વિસ્તારમાંથી આવી હતી અને એ વાતને અમે ડીજીનું ધ્યાન દોરવા માટે આજે અમે ડેલિગેશન લઈને અહીંયા આવ્યા છીએ.